સુરતમાં સાયબર ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહી સાથે ઓપરેશન મેન હન્ટની ડ્રાઈવ સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવી હતી, જેમાં શંકાસ્પદ બેંક એકાઉન્ટમાં થયેલી ગોબાચારીનો ડેટા પણ એકત્ર કરી કાર્યવાહી કરવામાં આવી હતી. સુરતમાં થતા સાયબર ક્રાઇમના ગુનાઓ અટકાવવા નાયબ મુખ્યમંત્રીની સૂચના મુજબ સાયબર ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. આવા ગુનાઓ અટકે તે માટે સુરત પોલીસની અલગ અલગ ટીમ બનાવી સાયબર ક્રાઇમ સેલની ટીમે કાર્યવાહી કરી હતી. 8 ડિસેમ્બરે ગુજરાત રાજ્યના તમામ શહેર અને રાજ્ય સાયબર સેલને સૂચનાઓ આપવામાં આવી હતી, જેથી ઓપરેશન મ્યુઅલ હન્ટની ડ્રાઈવ સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવી હતી, જેમાં સાયબર સેલના ગુનાઓ અટકાવવા સુરત પોલીસે બેંકના સિનિયર અધિકારી તથા ટેલિકોમ સર્વિસના અધિકારીઓ સાથે મીટિંગનું આયોજન કર્યું હતું. આ ડ્રાઈવ મુજબ 3,921 બેંકના વિડ્રો એટીએમ ખાતાની ચકાસણી કરવામાં આવી હતી અને 89 જેટલી ફરિયાદ નોંધવામાં આવી હતી, જ્યારે 23 જેટલા ખાતા ધારકોની ધરપકડ કરવામાં આવી હતી અને 1,638 ખાતા ધારકોને નોટિસ આપવામાં આવી હતી. સુરત સાયબર ક્રાઇમ ટીમે હાલ આ ડ્રાઈવ મુજબ અલગ અલગ કામગીરી સાથેની કાર્યવાહી કરી હોવાની માહિતી મીડિયાને આપી હતી.